હેલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ બધાને. અને અત્યારે જો રોજે જેમ આવતા હોય એમ આવી ગયા છીએ કિચનમાં. હે પ્રાચી? રોજનું અમારું રૂટીન. પ્રાચી લઈ રોજ કાકડી ને ટમેટા અને હું આવીને કંઈક વિચારું કે શું બનાવશું. આજ તો જો કે વિચારવાનું નથી. આજે દૂધ મગાવ્યું ને સવારે, એટલે સાથે પનીર મગાવી લીધું છે, એટલે આજે પનીર બનાવવાનું છે. હવે પનીરની પહેલા તૈયારી કરશું કે શું કરશું? પેલા એની ગ્રેવી બનાવી તો એ કંઈક ઠંડી થાય ને. અને હા, પાછું આજે થોડુંક મોડું થયું છે એટલે કાંઈ નક્કી નહીં કે રેસીપી કેવી રીતે બતાવવી કે શું બતાવવું. નહીંતર પછી અમે ફટાફટ રસોઈ જ બનાવી લઈ. પછી ક્યારેક નિરાતનો ટાઈમ હશે ત્યારે બનાવશું, નહીં પ્રાચી? હા, ક્યારેક આરામથી હશે ને, કેમ કે રેસીપી થોડીક નિરાતે આપશું ને. અને જો પ્રાચીનું ચાખવાનું, કેમ કે તારે ટેસ્ટ કરવી પડે કડવી છે કે નહીં, એટલે એ તો રહેવાનું જ છે. અને આપણો બ્લોગ રોજ ત્યારે જ સ્ટાર્ટ થાય. આપણે કિચનમાં આવી, પેલું કામ તું સલાડ લે ને હું રસોઈનું કંઈ શાકભાજી શું બનાવવાનું છે એ વિચારું. તો ચાલો હવે કંઈક ઉતાવળ કરીએ, કેમ કે પનીરનું શાક છે એટલે વાર કંઈ નહીં લાગે, પણ એની ગ્રેવી ઠંડી થશે ત્યાં સુધી પાછી આપણે રાહ જોવાની આવશે. તો ચાલો મળીએ થોડીક વાર પછી, થોડીક તૈયારી કરી લઈએ. તો અત્યારે અહીંયા છે પનીર મસાલાની ગ્રેવીમાં જે વસ્તુ જોશે અહીંયા કાઢીને રાખી દીધી છે, અને સાથે અહીંયા કાજુ થોડાક પલાળી દીધા છે ગ્રેવીને થોડીક ઘાટી અને રીચ બનાવવા માટે. અને અહીંયા પ્રાચીએ એનું રેગ્યુલર કામ ચાલુ કરી દીધું છે. અહીંયા સલાડ કમ્પ્લીટ થયું અને હવે પ્રાચીએ લઈ લીધું છે અહીંયા દૂધ. હવે દૂધ ગરમ કરશે અને હું અહીંયા છે આ બધું રાખેલું છે એનું થોડું મોટું કટિંગ કરીશ, કેમ કે આપણે આની ગ્રેવી બનાવવાની છે એટલે કાંઈ વધારે કાંઈ આને ચોપ કે એવું ઝીણું કરવાની કાંઈ જરૂર નથી. અને અહીંયા તારે દૂધ ઘટ્યું? ઓકે, ચાલો અહીંયા દૂધ ગરમ થાય છે ત્યાં હું મારું થોડુંક કામ સ્ટાર્ટ કરી દઉં. તો જો અહીંયા એકદમ મસ્ત મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે આ મસાલો હજી ટમાટા થોડાક સોફ્ટ થાય ને પછી ગેસ બંધ કરી દઈશ, અને પછી ઠંડા થઈ જશે એકદમ, પછી એની આપણે ગ્રેવી બનાવશું મિક્સરમાં. હા, મસ્ત સ્મેલ આવે છે મમ્મા. સુગંધ સરસ આવે છે. મસ્ત આવે છે. આમાં આખા ગરમ મસાલાનો એનો વઘાર હોય ને એટલે એકદમ મસ્ત સુગંધ આવે. જો આને તેમાં આપણે થોડીક વાર રાખ્યું છે, પછી ગેસ બંધ કરી દઈશ અને એકદમ ઠંડુ થઈ જાય ને, કેમ કે મિક્સરમાં ઓલી વરાળ આવી જાય, મિક્સર ટાઈટ થઈ જાય. હા, એર ટાઈટ જેવું થઈ જાય. હા, એર ટાઈટ જેવું થઈ જાય. એકવાર થઈ જ કીધું ને આમ પેક ગરમ ગ્રેવી કરી હતી ત્યારે. તો બસ ટમેટા સોફ્ટ થાય એની રાહ જોવાની, પછી ઠંડુ થશે અને પછી મિક્સરની અંદર પાટી નાખશું સરસ રીતે. અને પછી તો કાંઈ જાજુ હશે નહીં, પનીર ને એવું બધું નાખવાનું, શેલો ફ્રાય કરીને પછી શેલો ફ્રાય કરવું પડશે. અને ત્યાં સુધી આપણે કંઈક રોટલીની તૈયારી કરી. આજ રાઈસ કેવી જરૂર નહીં પડે કદાચ. તો જો અત્યારે અહીંયા છે આપણે કાંદા ટમેટાની મેં વઘાર કર્યો હતો ને, સાંકળી લીધા છે ને, એ અત્યારે અહીંયા ઠંડા થાય છે. અને એ ઠંડા થશે ત્યાં સુધીમાં અહીંયા પ્રાચીએ રોટલી ચાલુ કરી દીધી છે. પહાડ ખડકી દીધો છે ગોવાનો. પનીરમાં છે ને ઓલી પાતળી ને એકદમ ફુલકા રોટલી છે, પાતળી રોટલી હોય છે ને તો ખાવાની મજા આવે છે. તો એ ચાલુ એને કરી દીધી છે, કેમ કે ઘણી વધારે જોશે તો વાર લાગશે. અને મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે. મારે અહીંયા જો આ પનીરને છે ને ફ્રાય કરવાનું બાકી છે, એને એકદમ શેલો ફ્રાય કરીશ. મેં અહીંયા થોડુંક જ અમથું તેલ રાખી દીધું છે. ગેસ ધીમો કર્યો તો હવે સેજ ફૂલ કરી દઉં. તેલ ગરમ થઈ ગયું હતું તો મેં ધીમો રાખી દીધું હતું. જો બસ, તો હવે આને છે ને અહીંયા ફ્રાય કરવા રાખી દઈશ એકદમ ધીમા તાપે. તો જો અત્યારે અહીંયા તેલની અંદર મેં બધા પનીરના પીસ નાખી દીધા છે ને, એને હું લાઇટ બ્રાઉન જેવા તળી લઈશ. અને પછી એ ફ્રાય થઈ જાય એને સેલો ફ્રાય જ કરું છું. એકદમ તળી લઉં, મતલબ કે વધારે તેલમાં નથી તળતી. સેલો ફ્રાય થઈ જશે ત્યાં સુધીમાં ગ્રેવી ઠંડી થઈ જશે. કાંદા ટમેટા જે આપણે વઘાર કરીને રાખ્યો છે અને એને પછી મિક્સરમાં વાટી લઈશું. અને પછી બેયને એકસાથે જે આ તેલ વધશે એના અંદર જ એ ગ્રેવી જશે. અને પછી આગળની જે પ્રોસેસ ધીમે ધીમે થતી હોય એ બતાવતા જઈશ. તો જો અત્યારે આ ગ્રેવી એકદમ ઠંડી થઈ ગઈ છે અહીંયા. અને હવે અંદર જે આપણે તેજ પત્તા ને એ નાખ્યું હતું ને, આ તમાલપત્તા ને એ હું બહાર કાઢી લઈશ. અને પાછું એને જયારે શાક તૈયાર થાય ત્યારે પાછું એડ કરી દઈશ સુગંધ માટે. પણ અત્યારે એને આમાં વાટશું નહીં, કેમ કે લાલ મરચા ને એવું હોય ને તો આનાથી પછી આપણી આ ગ્રેવી છે ને તીખી થઈ જાય એકદમ. તીખી નહીં મજા આવે. અને બસ હવે આને મિક્સરમાં વાટી લઈશ. અને જે આ પનીર આપણે ફ્રાય કરીને રાખ્યું છે ને એ તેલનો યુઝ કરી અને આ ગ્રેવી જે બનશે ને એને ફ્રાય કરી લઈશું. તો બસ ચાલો હવે આને એકદમ આપણે જે બજારમાં આવે ને એ રીતે જ ગ્રેવી આની બનાવી લેવાની છે મિક્સરમાં.
આપણે બહુ એકદમ ઓછો ગરમ મસાલાનો વઘાર કર્યો હતો એટલે એને આની સાથે જ વાટી લીધું છે. ખાલી તમારે બતાવીને સૂકા લાલ મરચાં જ કાઢ્યા છે, બાકી આખું એમણે બધો મસાલો અંદર. એટલે શું ઓલો પાવડર મસાલો જે આપણે પનીરનો ને એનો આવે છે ને બજારમાં રેડીમેડ આપણે નાખવો ન પડે. આપણો જે ઘરનો જે હોય આખો મસાલો એનો વઘાર કરીને એને આમાં વાટી લીધું છે. તો બસ જો એકદમ મસ્ત ગ્રેવી અહીંયા તૈયાર થઈ ગઈ છે. બસ હવે જે આ તેલ હતું ને આ તેલની અંદર જ એ ગ્રેવીને આપણે સાંતળી લેવાની છે. અને અહીંયા જો પ્રાચીએ રોટલીનો ઢગલો વધી થપ્પા લગાયા હે યહાં પે. હા, હવે એને છે ને ઢાંકીને મૂકવી પડશે ને તો કડક થઈ જશે. આ તેલ મેં ફ્રાય ગ્રેવી આમાં બનાવી હતી અને ફ્રાય આમાં કર્યું હતું, પણ આમાં પછી શાક આપણને મજા નહીં આવે એટલે આમાં જે વઘાર થોડોક કરીએ ને પાછું આમાં શિફ્ટ કરી દઈશ એને, કેમ કે આમાં પછી મને ફાવશે નહીં હલાવવામાં. થોડું ઊંડું છે ને એટલે આમાં મજા આવશે. હા, એટલે પછી પાછું આમાં લઈ લઈશ. અને ગ્રેવી સતળાઈ જાય એટલે એના અંદર આપણે થોડુંક જરૂર પડે તો પાણી એડ કરવાનું, અને પછી આ બધું પનીર અને કોથમીર છે અને આપણી ફેવરિટ કસૂરી મેથી છે, હર્ષને પંજાબી શાકમાં ભાવે છે એટલે થોડીક આપણે ઈ એડ કરશું. તો અત્યારે આ તેલ ગરમ થવાની રાહ જોવી પડશે મારે. તો શું વાત કરું તો મેં રોટી મસ્ત બનાવી લીધી છે, નાની નાની એકદમ બનાવજો, પ્યારી પ્યારી રોટી. આ કેટલો થપ્પો બનાવ્યો છે પ્રાચી. રોજ આટલી રોટલી બનાવવાની હોત તો તું શું કરે? ના ના, તો મને એકદમ ફાવટ આવી છે ને. એમાં શું રોજે વિકાસ માટે રોટલો હોય એટલે રોટલીની જરૂર ઓછી હોય, પણ આવા પંજાબી ને એવા બધા શાક હોય તો એમાં પછી રોટલો તો સારો ના લાગે એટલે રોટલી બનાવવી પડે, એટલે અમારે થપ્પો થોડોક વધી જાય. તો આજે એવી રીતે થયું છે. અને પરાઠા કે એવું કઈ હોય ને તોય ઝડપથી બને, કેમ કે જાડા મોટા હોય. હા, મોટા હોય એટલે તોય વાંધો ન. તો જો અત્યારે આ ગ્રેવી તો મેં અહીંયા બનાવી લીધી છે, પણ જો મેં અહીંયા કાજુ પલાળીને રાખ્યા હતા એ ઉતાવળમાં આની અંદર મિક્સ કરતા ભૂલી ગઈ છું. એટલે હવે આ ગ્રેવીને આમાં રાખી દઉં તો આ જાર ખાલી થાય ને તો પાછા કાજુને એમાં વાટી લઈશ. સમજો બસ જો અત્યારે અહીંયા કાજુ પાછળથી વાટી લીધા છે. ક્યારેક આવી રીતે ભૂલી જાય તો એડજસ્ટ કરી લેવાનું ને. અને જો અત્યારે અહીંયા મેં આ ગ્રેવી નાખી દીધી છે ને, હવે એને સાઈડમાં છે ને બટર એ અત્યારથી જ નાખી દઈશ આમાં, અને થોડુંક પાછળથી છેલ્લે એડ કરવાનું. બટર સ્પેશિયલ છરી ક્યાં ગઈ? આ રહી જો. આ બટર માટે એકદમ પાતળી છરી છે ને તેનાથી બટર મસ્ત ઘટ થાય છે. તો જો અહીંયા બટર પેલા આટલું એડ કરી દઈશું. ગેસને આપણે ચાલુ કરી દીધો છે અને હવે આ ગ્રેવીને આમાં એડ કરી દઈશ, જે આ પાછળથી આપણે વાટ્યું કાજુ વાળી. ઓકે, ઓલું છે તો આપણે આ મસાલાની અંદર કરી નાખીએ. હવે આ છે તો આપણે ભૂલી ગયા હતા તો પાછળથી નાખી દીધા કાજુ. બસ આ ગ્રેવીને હવે છે ને ધીમા તાપે એકદમ સાંકળી લેવાની, અને જરૂર પડશે આમાં થોડું પાણીનું, એટલે થોડીક વાર પછી આ ગ્રેવી સફાઈ જાય ને એટલે આના અંદર થોડું પાણી એડ કરી દઈશ. અને પછી હમણાં કીધું એમ આ શું કહેવાય આપણા પનીરના પીસ એડ કરી દઈશ. ફ્રાય કરેલા છે ને, શેલો ફ્રાય કરેલા. અને પછી છેલ્લે હું શું કરું છું ખબર છે? આ ગ્રેવી છે ને હજી આપણે કાજુ નાખ્યા છે, હજી આ ગ્રેવીની અંદર એકદમ લાસ્ટમાં જ્યારે ગેસ બંધ કરવાની 1 મિનિટની વાર હોય ને ત્યારે આની અંદર છે ને આપણે જે ચીઝ પડ્યું હોય ને એના એકદમ નાના ક્યુબ કરી અને પછી છેલ્લે એને એક એડ કરી દઈશ. એટલે એનાથી છે ને આપણું જે આ કાજુ શું કહેવાય પનીર મસાલા છે ને એનો ટેસ્ટ એકદમ મસ્ત થઈ જશે. તો એ સૌથી છેલ્લે આવશે, કોથમીર ને બધું. તો ત્યાં સુધી ચાલો તો હવે આ થોડીક વાર આ ગ્રેવીને સાંકળી લો. ઓકે, તો જો અત્યારે આ પેન આપણું છીછરું છે ને તો એમાં મને ગ્રેવીમાં મજા નથી આવતી, પણ આ ખાલી નહોતું, આમાં હતા કાંદા ટમેટા, એટલે અત્યારે હવે એને આમાં ટ્રાન્સફર કરી દીધી છે. આ થોડુંક ઊંડું અને આમ ઊંચું છે ને તો મને આમાં મજા આવે આમ હલાવવાની. આ પછી ક્યારેક છે ને છાંટા ઉડી જાય છે આમાંથી. તો બસ જો હવે આ ગ્રેવીને એકદમ સરસ રીતે સાંકળી લઈ, થોડીક વાર ધીમા તાપે રાખી દઈશ ને તો એકદમ મસ્ત એમાં ઉપર તેલ આવી જશે.
તો જો અત્યારે એકદમ મસ્ત ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તેલ એકદમ છૂટી ગયું છે ને, તેલ અને બટર. હા હવે બસ એના અંદર છે આપણું આ છે ને સાંકળેલું પનીર. તેમાં મેં મસાલો એમણેમ જ રાખ્યો છે. મસાલાનો ઉપયોગ સુગંધ માટે તો છેક સુધી થશે. જો આ મસાલો અને આ પનીર, બસ હવે આ પનીર આની અંદર એકદમ સરસ થોડીક વાર રાખશું ને તો સોફ્ટ થઈ જશે. મસ્ત ગ્રેવી બની ગઈ છે ને, તેલ છૂટી જાય ને એટલે એ ગ્રેવી એકદમ સરસ બની જાય. તો અત્યારે હવે પાછું આને થોડીક વાર આપણે ધીમા તાપે રાખી દઈશું. ઓકે. એને લઈ લઈશું બાજુમાં છે ને નાના ગેસ ઉપર, કે આ ગ્રેવી હોય ને કદાચ નોનસ્ટિક હોય ને તો એ થોડુંક ચોટવાની આપણને બીક લાગે, એટલે હવે એને અહીંયા ધીમા તાપે 2-3 મિનિટ જ રાખવું છે. અને બસ હવે જો અહીંયા કોથમીર કટ કરીને રાખી છે, કોથમીર એડ કરીશ અને છેલ્લે મેં કીધું એમ થોડી કમથી કસૂરી મેથી અને ચીઝ એડ કરશું એટલે આપણું આ તૈયાર પનીર મસાલા. પનીર બટર મસાલા રેડી. હા, પનીર બટર મસાલા રેડી. બાકી રોટલી તૈયાર છે, છાશ તૈયાર છે, પ્રાચી દૂધ ને એવું તો બધું આપણું વેલું થઈ ગયું છે, સલાડ થઈ ગયું છે. હવે આની અંદર જોશે આપણને ખાલી કાંદા મસ્ત લીંબુ વાળા અને પંજાબી આચાર, બસ 2 વસ્તુ, એટલે પછી આપણું જમવાનું થઈ જશે પૂરું. અને હવે આ સાથે આ બ્લોગને અહીંયા એન્ડ કરીશું. ઓકે. તો કરજો રિક્વેસ્ટ બધાને તમે જ. તો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બી કરજો પ્લીઝ. અને તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.